હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ લેજે જોબ અપડેટ પર. આપણે ચેપ્ટર 1 થી 23 જોઈ લીધા છે. હવે પહોંચ્યા છીએ ચેપ્ટર 24. સિલેબસ એનો છે તો લેબ ટેકનિશિયનનો છે, કેમિસ્ટ્રી ગ્રુપ. હવે આપણે વિસ્ફોટકોમાં જોઈએ તો કે 5 ક્વેશ્ચન છે ને 5 માર્ક્સનું ચેપ્ટર છે. એટલે માર્ક્સના વેટેજ ઉપરથી જ ખબર પડી જાય કે ચેપ્ટર કેટલું લેન્થી હશે. અને વિસ્ફોટકો નામ ઉપરથી જ ખબર છે કે કંઈક નવું હશે આમાં. તો આપણે ચાલુ કરીએ. આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિસ્ફોટકોનો પરિચય જોઈએ. ઇન્ટ્રોડક્શન ઓફ એક્સપ્લોઝિવ્સ. તો કે વિસ્ફોટક એ એવા રાસાયણિક પદાર્થો છે જે તાપ, આઘાત, ઘર્ષણ અથવા વિદ્યુત સ્પાર્ક જેવી નાની ઉર્જાથી ત્વરિત રીતે વિઘટિત થઈ અને મોટા પ્રમાણમાં ઉર્જા, તાપ અને વાયુઓ ઉત્પન્ન કરે છે. વિસ્ફોટક શું? તો કે નાની એવી તાપ છે, આઘાત છે. તાપને કારણે કેમ આપણે કહી શકીએ કે કોઈ પણ માનો કે ક્રેકર્સ છે ફટાકડો, કે આપણે એમને થોડોક તાપ આપીએ તો કેમ એ વિસ્ફોટ થાય છે, કે એમાં તાપની ઘટના જોવા મળે. આઘાત, કે આપણે કોઈ એવા બોમ્બ આવે નાના, આપણે દિવાળીને રિલેટિવ જ કહીએ કે કોઈ પણ નાના એવો બોમ્બ છે કે જેમને આપણે ક્યાંક ભટકાવવામાં આવે તો શું થાય, તો કે અવાજ ઉત્પન્ન કરે અથવા તો પોતે શું ઉર્જા ઉત્પન્ન કરશે. ઘર્ષણને કારણે થાય, પછી વિદ્યુત સ્પાર્ક જોવા મળે વગેરે. તો આ વિઘટન ખૂબ જ ઝડપથી થાય છે અને તેના કારણે અચાનક દબાણ ઉત્પન્ન થાય છે અને તેને શું કહેવામાં આવે છે? વિસ્ફોટક કહેવામાં આવે છે. અહીંયા આપણે ક્રેકર્સ એટલે બહુ નાના ફટાકડાની વાત કરવામાં આવી છે, પણ જ્યારે બે દેશ વચ્ચે યુદ્ધ થતી હોય, પરમાણુ બોમ્બ છે વગેરેમાં આ જ ઘટના જોવા મળે છે. પણ શું? તો કે એમની અસર જે છે એ ડિફરન્ટ હોય છે. ઠીક છે. વિસ્ફોટકની સામાન્ય વ્યાખ્યા જોઈએ તો કે વિસ્ફોટક એ એવા રાસાયણિક સંયોજન અથવા સંયોજનનું મિશ્રણ છે જે બાહ્ય પ્રેરણાથી તાત્કાલિક વિઘટિત થાય છે અને મોટા પ્રમાણમાં તાપ, પ્રકાશ અને વાયુ ઉત્પન્ન કરે છે. શેની પ્રેરણાથી વિઘટિત થાય? તો કે બાહ્ય પ્રેરણાથી થાય. કોઈ પણ તમે એના બાહ્ય સ્વરૂપમાં કંઈ ફેરફાર કરો તો અંદર એના ન્યુક્લિયર સ્ટ્રક્ચર છે કે પછી એના તાપમાન છે, એના દબાણમાં ખૂબ મોટો તફાવત આવે અને પ્રમાણમાં શું કરે તો કે તાપ ઉત્પન્ન કરે, પ્રકાશ ઉત્પન્ન કરે અથવા તો વાયુ ઉત્પન્ન કરે છે. આપણે ત્યાં ડિસ્ક્રિપ્ટિવ લખવા જવાનું નથી, એટલે આવી બધી વ્યાખ્યાઓ યાદ ના રાખી કંઈ વાંધો નહીં, પણ આપણને જે મેઇન કન્સેપ્ટ છે એ યાદ હોય તો આપણું ચાલી જાય. પછી છે વિઘટનનો સિદ્ધાંત. વિઘટકોના વિઘટનનો સિદ્ધાંત, થિયરી ઓફ એક્સપ્લોઝન. તો કે વિઘટકોનો આધાર મુખ્યત્વે રાસાયણિક પ્રતિક્રિયા ઉપર રહેલો છે. તે નીચે મુજબ છે. રાસાયણિક વિઘટન છે, કેમિકલ ડિકમ્પોઝિશન. વિસ્ફોટક અણુઓમાં ઉર્જા બંધારણ અસ્થિર હોય છે. વિસ્ફોટકના જે અણુ છે એના ઉર્જા બંધારણમાં અસ્થિર હોય છે. તાપ, આઘાત કે ઘર્ષણથી બંધ તૂટી જાય છે અને નવા સ્થિર ગેસીય પદાર્થો બને છે. આ પ્રતિક્રિયા અત્યંત ઉષ્માજનક હોય છે, એક્ઝોથર્મિક હોય છે, એટલે ઉષ્મા મુક્ત કરે એવી હોય છે. શું છે? તો કે સંયોજન કેવું હોય છે? તો કે અસ્થિર સંયોજન છે. એમાં તમે બાહ્ય થોડોક ફેરફાર કરો ને તો શું થાય, તો કે એના બંધ જે છે ને એ તૂટી જાય, અને જે બંધ તૂટે ત્યારે જે નવું સ્ટ્રક્ચર બનતું હોય, એટલે કે ગેસ ઉત્પન્ન થતો હોય. ઉદાહરણ તરીકે તમે એવું કંઈક સંયોજન બનાવેલું છે કે એ કેવું સંયોજન છે? અસ્થિર છે. એમાં થોડુંક જ તાપમાન વધારવામાં આવે કે દબાણ વધારવામાં આવે અથવા તો તેમને બહારથી કંઈક ઉર્જા આપવામાં આવે તો શું થાય, તો કે કાર્બન મોનોક્સાઇડ છે કે એવું કંઈ અન્ય ગેસ ઉત્પન્ન કરે. કાર્બન મોનોક્સાઇડ આપણને ખબર છે ઝેરી વાયુ છે. તેવી જ રીતે અન્ય કોઈ પણ વસ્તુ ઉત્પન્ન કરે કે જે આપણા માટે હાનિકારક હોય. ઠીક છે. તો એ પ્રક્રિયા કેવી હોય છે? ઉષ્માક્ષેપક હોય છે, એક્ઝોથર્મિક હોય છે. આ ખાસ યાદ રાખજો, ઉષ્માજનક નહીં, ઉષ્માક્ષેપક છે. એટલા માટે જ કહું છું લેક્ચરમાં, વિડીયોમાં જોવું, કારણ કે આમાં અમુક ભૂલ માણસ છે. PDF બનાવી માણસથી ભૂલ થાય, ક્યાંક થાય. બધું 100% સાચું હોય એવું જરૂરી હોય નહીં, પણ આપણને આટલી ખબર પડી જોઈએ. ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? તો કે ઉષ્મા જેમાં પોતે પ્રક્રિયા દરમિયાન પોતાને એને પ્રક્રિયા થવા માટે આપણે ઉષ્મા દેવી પડતી હોય તો એ પ્રક્રિયાને કેવી કહેવાય? ઉષ્મા શોષક. ઉષ્માનું શોષણ કરે છે, એની વ્યાખ્યા ઉપરથી જ ખબર પડી જાય છે. જ્યારે ઉષ્માક્ષેપક તો કે પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. એના ઉદાહરણમાં આપણે જોઈએ તો કે સોડિયમની કોઈ પણ સાથે પ્રક્રિયા કરાવો તમે, સોડિયમની ઓક્સિજન સાથે, તો શું કરે છે? તો કે સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાથી આપણને ખબર છે ધડાકાફેર સળગી ઉઠે છે સોડિયમ. એવી જ રીતના એ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એક્ઝોથર્મિક પ્રક્રિયા છે. એવી રીતના સેમ પોટેશિયમવાળું પણ શક્ય બને છે. ઉદાહરણ તરીકે જોઈએ બ્લેક પાવડરનું વિઘટન. પછી છે પ્રતિક્રિયા દર, રેટ ઓફ રિએક્શન. તો કે વિસ્ફોટકોની અસર તેની પ્રતિક્રિયા કેટલી ઝડપથી થાય છે તેના ઉપર આધારિત રાખે છે. તેના આધારે વિસ્ફોટકને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે, ડિફ્લેગ્રેશન અને
ડિટોનેશન એટલે કે જ્વલન પ્રકાર અને વિસ્ફોટ પ્રકાર. જ્વલન પ્રકાર આપણે જોઈએ ડિફ્લેગ્રેશન, તો કે એમાં શું છે તો કે ધીમું દહન થાય છે, અવાજ અને દબાણ કેવા હોય છે, ઓછા હોય છે. ઉદાહરણ તરીકે ગન પાવડર, નાઇટ્રોસેલ્યુલોઝ. પછી વિસ્ફોટક પ્રકાર તો કે પ્રતિક્રિયા ખૂબ જ ઝડપી હોય છે, ઊંચા દબાણ અને આઘાત તરંગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે TNT છે, RDX છે, PETN. મુખ્યત્વે આ ત્રણેયનો ઉપયોગ ક્યાં થાય છે ખબર છે કે કોઈ પણ મોટી બિલ્ડિંગ જે છે એને પાડવા માટે થઈ અને શેનો ઉપયોગ થાય છે, આમનો ઉપયોગ થાય છે. પછી બે દેશ વચ્ચે યુદ્ધ થાય ત્યારે કોનો ઉપયોગ થાય છે તો કે આમનો ઉપયોગ થાય છે. ટૂંકમાં જ્વલન પ્રકાર જે છે એને સામાન્ય પ્રકારના વિસ્ફોટકો આપણે કહી શકીએ, અને વિસ્ફોટક પ્રકારના જે છે એ ખૂબ જ મોટો વિસ્ફોટ કરે છે. વિસ્ફોટની પ્રક્રિયા શું થાય છે તો કે આ ખાસ MP છે આ, અને મજા આવે ને, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ઠીક છે, આપણે જોઈએ કે વિસ્ફોટની પ્રક્રિયા શું છે. મિકેનિઝમ ઓફ એક્સપ્લોઝન, તો કે પહેલાં શું થશે તો કે શરૂઆત થશે. કોઈ પણ પ્રક્રિયા હોય એની શરૂઆત થાય. શરૂઆતમાં શું થશે તો કે તાપ, આઘાત અથવા તો સ્પાર્કથી શરૂઆત થાય છે. પહેલાં શું તો કે કાં તો ટેમ્પરેચરમાં ફેરફાર આવશે, આઘાત લાગશે, એને આઘાત લાગે એટલે તમને ખબર છે મોલેક્યુલર સ્ટ્રક્ચર જે છે એ વિખાઈ જાય, અને શું થશે તો કે જે નવું સ્ટ્રક્ચર બનશે એ આપણા માટે આઘાત સ્વરૂપ હશે. અને અથવા તો શું થશે તો કે નાનો એવો સ્પાર્ક થશે, એનાથી શરૂઆત થશે. પછી શું થશે પ્રોપેગેશન એટલે કે ફેલાવટ, એનો ફેલાવો થશે. નાનો અમથો સ્પાર્ક છે એનો ફેલાવો થશે, તાપમાન થોડુંક વધ્યું એનો ફેલાવો થશે, તાપમાન વધતું જશે. આઘાત છે તો એમનો ફેલાવો થશે. શું થાય છે એમાં ફેલાવટમાં તો કે વિઘટન ઝડપથી ફેલાય છે અને ઉર્જા વધારે ને વધારે ઉત્પન્ન કરે છે. ચલો, શરૂઆત ક્યાંથી થઈ તો કે નાનો એવું તાપ છે કે પછી આઘાત છે અથવા તો સ્પાર્કથીની શરૂઆત થઈ. પછી બીજામાં ફેલાવટમાં તો કે એના જે ઉર્જા છે એમાં વધારો થાય છે અને ઝડપથી તેનું વિઘટન થાય છે. અને અંત ક્યાં આવે છે તો કે બધા પદાર્થ જ્યારે વિઘટિત થઈ જાય છે ત્યારે વિસ્ફોટ શું થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. ઠીક છે, આપણે જોયું કે તાપ છે, આઘાત છે, સ્પાર્કથી શરૂઆત થઈ, પછી શું થશે તો કે તેમની ઉર્જામાં વધારો થશે અને ફેલાવટ થશે. પ્રક્રિયા બંધ ક્યારે થશે તો કે જ્યારે તેમને મળતો ઉર્જાનો જથ્થો અથવા તો જે પોતે વિસ્ફોટક છે એની માત્રા પૂરી થઈ જશે ત્યારે શું થશે તો કે વિસ્ફોટની પ્રક્રિયાનો અંત આવશે. એકદમ ઇઝી, એકદમ સરસ ને એકદમ સમજાઈ જાય એવી વસ્તુ છે. પછી જોઈએ આપણે વિસ્ફોટકોના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ એક્સપ્લોઝિવ્સ. તો કે ઉચ્ચ ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા રહેલી હોય છે, તેમાં ઝડપથી દહન અથવા તો વિઘટન પામે છે, સ્થિરતા સારી હોય છે, સ્ટોરેજ સ્ટેબિલિટી હોય છે, નિયંત્રિત વિસ્ફોટ માટે સંવેદનશીલતા હોય છે, સેન્સિટિવ હોય છે, એના માટે ઉચ્ચ દબાણ અને ગેસ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. ખાસ યાદ રાખજો, ઉચ્ચ દબાણ અને ગેસ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય. કેમ તો કે ઝેરી વાયુ જેટલો વધારે પ્રસરણ પામશે તેટલું વિસ્ફોટક આપણને કામ લાગશે, એટલે કે જેને વિસ્ફોટ કરવો છે એને કામ લાગશે, આપણને તો કામ નથી લાગવાનું. હવે જોઈએ વિસ્ફોટકોના મુખ્ય પ્રકાર. તો કે લો એક્સપ્લોઝિવ, તો કે કેવું તો કે તમે આપણા રમકડાની જેમ વાપરતા હોય ને એવું. એમાં ઉદાહરણ આવશે બ્લેક પાવડર અને સ્મોકલેસ પાવડર. ઉપયોગ ક્યાં થશે તો કે ફાયરવર્ક અને કાર્ટીજ માટે. પછી છે હાઈ એક્સપ્લોઝિવ્સ, તો કે TNT છે, RDX છે, PETN છે, પછી ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન છે. ઠીક છે, એનો ઉપયોગ ક્યાં થશે, બોમ્બ છે, બોમ્બની બનાવટ માટે, ખાણકામમાં, વિસ્ફોટક ચાર્જ. ઠીક છે, TNT, RDX અને PETN છે ને એ આપણે ડિટેલમાં પણ આ સિલેબસમાં છે, એ આપણે જોશું. પ્રાઇમરી એક્સપ્લોઝિવ્સ કયા છે, લેડ એસાઇડ, મર્ક્યુરી ફિલામેન્ટ. તો કે એ કેમાં ઉપયોગ છે તો કે ડિટોનેટરમાં ઉપયોગી છે. સેકન્ડરી એક્સપ્લોઝિવ TNT અને RDX મુખ્ય વિસ્ફોટ ચાર્જ તરીકે ઉપયોગી છે. અને ટર્સરી એક્સપ્લોઝિવ તો કે ANFO, એલ્યુમિનિયમ નાઇટ્રેટ પ્લસ ફ્યુલ ઓઇલ. ANFO છે ને એનું ફૂલ ફોર્મ એક તમે યાદ રાખજો, અમોનિયમ નાઇટ્રેટ પ્લસ ફ્યુલ ઓઇલ. ફ્યુલ ઓઇલ તો આપણને યાદ રહી જાય, અને AN એટલે અમોનિયમ નાઇટ્રેટ. ઉપયોગ ક્યાં થાય છે, ખાણકામ અને ઉદ્યોગમાં. આપણે યાદ શું રાખશું તો કે ટર્સરીમાં કોણ આવશે, ANFO, નામ મોટા, એ છેલ્લા. ઠીક છે, ANFO નામ મોટું છે, ટર્સરી એક્સપ્લોઝિવમાં આવશે, એનો ઉપયોગ ક્યાં થશે, ખાણકામ અને ઉદ્યોગમાં. ANFOનું પૂરું નામ એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. સેકન્ડરી એક્સપ્લોઝિવમાં TNT અને RDX એ કેવા છે તો કે મુખ્ય વિસ્ફોટક ચાર્જ તરીકે ઉપયોગી છે. ઠીક છે, PETN પણ એમાં જ આવશે. પછી પ્રાઇમરી એક્સપ્લોઝિવમાં તો કે લેડ એસાઇડ, મર્ક્યુરી ફિલામેન્ટ, બ્લેક પાવડર, સ્મોકલેસ પાવડર બધું એમાં જ આવશે. ઠીક છે, પછી વિસ્ફોટક પ્રક્રિયાની ઉર્જા.
તો કે વિસ્ફોટક દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા કયા સ્વરૂપે હોય છે? કાં તો તાપ સ્વરૂપે હોય છે, કાં તો પ્રકાશ સ્વરૂપે હોય છે. બેમાંથી એક સ્વરૂપે હોય છે, અથવા તો ધ્વનિ અથવા તો દબાણ. ઠીક છે. હવે તેનો ઉપયોગ ક્યાં થાય છે ખાસ? એક તો એને કે અમને ખબર જ છે ઇન્ડિયા પાકિસ્તાનના યુદ્ધ કરવા માટે અમને જરૂરી છે. બીજો, ચીન ભારત રાખી દે. આપણા બાપાને થોડું છે તે આપણે મજા આવે ત્યાં રાખી દઈએ. ચલો ઉપયોગો જોઈએ. રક્ષણ વિભાગમાં તો કે બોમ્બ ને ગોળીબાર વગેરે જેવી પ્રક્રિયામાં. ખાણકામમાં તો કે ખડકને તોડવા માટે થઈને. બાંધકામમાં તો કે રસ્તા અને ટનલ બનાવવા માટે. હવે તમને એમ થાય કે મેમ રસ્તા અને ટનલ બનાવવા માટે કેવી રીતના ઉપયોગી છે? તો કે ટનલ કેવી રીતના હોય તો કે આખા પર્વતની વચ્ચેથી કરવા પડે. તો પર્વતની વચ્ચે જો આવી રીતના કોઈ એકાદો વિસ્ફોટક જે છે એનું બ્લાસ્ટ કરવામાં આવે તો શું થશે? ત્યાં થોડી જગ્યા થઈ જશે અને આગળ રસ્તો અથવા તો ટનલ બનાવવા માટે તે ઉપયોગી જણાશે. ફાયર વર્કર્સ તો કે ઉજવણી માટે. આપણે ફટાકડાવાળું જોયું હતું ને તે. ફોરેન્સિક સાયન્સ તો વિસ્ફોટના અવશેષોની તપાસ કરવા માટે. સાવચેતી શું રાખવું જોઈએ એમાં? તો કે તાપ, ઘર્ષણ અને આઘાતથી તેને દૂર રાખવા જોઈએ. શુષ્ક અને ઠંડા સ્થળે સંગ્રહ કરવા જોઈએ. સુરક્ષિત કન્ટેનરમાં રાખવા જોઈએ અને તાલીમ પ્રાપ્ત વ્યક્તિ દ્વારા તેનો ઉપયોગ કરવો જોઈએ. ચલો, વિસ્ફોટકોનું મૂળભૂત વર્ગીકરણ મોસ્ટ ઓલિમ્પિક છે ટોપિક. ઠીક છે. અત્યારે જ યાદ રાખી લેવાનું છે બધાએ. એમાં પહેલું છે ક્રિયાની ઝડપ પ્રમાણે. એ પહેલું છે લો એક્સપ્લોઝિવ, એટલે કે નિમ્ન ઝડપના વિસ્ફોટકો. તો કે લક્ષણ શું? તો કે ધીમું દહન એકદમ થશે, તેજ ધુમાડો અને મોટા દબાણ મેળવતા નથી. ઉદાહરણ તરીકે બ્લેક પાવડર, સ્મોકલેસ પાવડર. મેં તમને આગળ જ કીધું હતું ને કે જે લો એક્સપ્લોઝિવ છે એના ઉદાહરણમાં જ આવશે બ્લેક પાવડર અને સ્મોકલેસ પાવડર. ઠીક છે. ઉપયોગ તો કે ગોળીઓના પ્રચલનમાં અને ફાયર વર્કમાં. ફટાકડા ફોડવા માટે અને ગોળીઓના વર્ક માટે આપણે તેમનો ઉપયોગ કરીએ છીએ. હાઈ એક્સપ્લોઝિવમાં TNT, RDX, P10 અને ઝડપથી ડિટોનેટ કરે છે અને ખૂબ ઊંચા દબાણ અને તરંગો ઉત્પન્ન કરે છે. ઠીક છે. ઉપયોગ ક્યાં થાય છે? સૈનિક અને ઔદ્યોગિક વિસ્ફોટકોમાં. ઠીક છે. બીજું, સંવેદનશીલતા અથવા શરૂઆત માટે જરૂરિયાતની પ્રાપ્તિ પ્રમાણે તેમનો આપણે જોઈએ વર્ગીકરણ. તો કે પહેલું છે પ્રાઇમરી એક્સપ્લોઝિવ. તો કે બહુ સંવેદનશીલ હોય છે. આઘાત, ઘર્ષણ કે વિદ્યુત સ્પાર્કથી ફાટે છે. ઉદાહરણ તરીકે લેડ એઝાઇડ છે, મર્ક્યુરી ફિલામેન્ટ છે. આકાલીન ઉપયોગમાં ડિટોનેટર તરીકે ઉપયોગમાં લેવાય છે. ઉપયોગ તો કે ડિટોનેટર અને પ્રાઇમિંગ મિશ્રણમાં. સેકન્ડરી એક્સપ્લોઝિવ તો કે માધ્યમ અથવા તો મુખ્ય. ઓછા સંવેદનશીલ હોય છે પણ પૂરતા પ્રમાણથી ડિટોનેટ થાય છે. ઉદાહરણ તરીકે TNT, RDX મુખ્ય વિસ્ફોટક ચાર્જ હોય છે. અને ટર્સરીમાં ખાણકામ, મોટા ઔદ્યોગિક કામ, ANFO આપણે યાદ રાખેલું જ છે. બહુ ઓછા સંવેદનશીલ હોય છે. આમ સીધા પ્રારંભથી નહીં ફાટે, પણ શું થશે તો કે પ્રકાશિત પ્રેરક અથવા તો વધારાના દબાણની એની જરૂર પડે છે. ત્રીજું, રાસાયણિક બંધારણના આધારે તેમના જોઈએ તો કે નાઇટ્રો કમ્પાઉન્ડ. ઉદાહરણ TNT, ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન. આ ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન છે એનું સ્ટ્રક્ચર એ સારું પૂછાય છે. એકવાર તમે જોઈ લેજો. હું આમાં ભૂલી ગઈ હોય તો લગભગ TNT જે ટોપિક આવે છે ને ત્યારે મેં એમાં મૂક્યું જ છે, પણ છતાં પણ મને ભૂલાઈ ગયું હોય તે વખત તમે ગૂગલ કરી લેજો. TNT એનું સ્ટ્રક્ચર છે ને એ જોઈ લેજો. ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન કંઈ નહીં, એમાં શું હોય છે ખબર છે? એક બેન્ઝીન રિંગ હશે, પછી મેટા અને ઓર્થો પોઝિશન ઉપર છે ને નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ હશે અને ટોલ્યુએન હશે આખું. ઠીક છે. પછી છે નાઇટ્રેટ એસ્ટર. તો કે ઉદાહરણમાં આવશે નાઇટ્રોગ્લિસરીન. પછી નાઇટ્રાઇટ એમાઇન. ઉદાહરણમાં RDX, HMX. ઠીક છે. પછી છે ઇનઓર્ગેનિક ઓક્સિડાઇઝર બેઝડ, એટલે કે ઓક્સિડાઇઝર આધારિત. તો કે અમોનિયમ નાઇટ્રેટ છે, ક્લોરેટ છે, પછી પેરાક્લોરેટ છે, એટલે કે ANFO જેવી સિસ્ટમમાં તે ઉપયોગી હોય છે. એઝાઇડ અને ફિલામેન્ટ્સમાં તો કે પ્રાથમિક ડાયવર્સ હોય છે, લેડ એઝાઇડ અને મર્ક્યુરી ફિલામેન્ટ. હવે તમને એમ થશે આવું બધું કેમ યાદ રાખવાનું? તો કે જો આપણે પહેલાં તો છે ને હાઈ એક્સપ્લોઝિવમાં 3 વસ્તુ યાદ રાખી હતી, RDX, પછી PTN અને TNT. ઠીક છે. એમાં TNT ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન એટલે નાઇટ્રો ગ્રુપમાં વયા ગયા. હવે બાકી જે વધ્યા ને એ બે શેમાં આવશે? અમાઇનમાં આવશે, નાઇટ્રો અમાઇનમાં. ઠીક છે. નાઇટ્રામાઇન્સ એટલે કે નાઇટ્રામાઇન. પછી જે વધ્યા એ બધા કેવા આવશે? તો કે જે પ્રાથમિક હતા એની પ્રાથમિકમાં જ આવશે, એઝાઇડ ને ફિલામેન્ટમાં. ઠીક છે. યાદ રહી ગયું. અને ANFO છે ને એ FA અને O ઉપરથી યાદ રાખવાનું, ઓક્સિડાઇઝર આધારિતમાં આવશે. ઠીક છે. રહી ગયું યાદ? આપણે સિલેબસમાં આટલા જ છે. પછી ઉપયોગ અને પ્રયોજન પ્રમાણે જોઈએ તો કે
મિલિટરીમાં હોય તો કે હેડ, કલા અને વ્યાપક યુદ્ધ ઉપયોગ માટે. પછી કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝિવમાં તો કે ખાણકામ અને નિર્માણ ટનલિંગ માટે. પછી પ્રોપેલન્ટમાં તો કે ગોળી પટ્ટીઓ અને રોકેટ દહન માટે. ફાયરવર્ક અને સ્પેશિયલ ઇફેક્ટમાં તો કે ઉજવણી અને રંગીન પ્રદર્શન માટે ઉપયોગી છે. પછી જોઈએ ફિઝિકલ સ્થિતિ અને ફોર્મ પ્રમાણે તો કે સોલિડ એક્સપ્લોઝિવ એટલે કે પાવડર, પેલેટ્સ છે, કાસ્ટ, બ્લાસ્ટ છે. પછી લિક્વિડ એક્સપ્લોઝિવ કેટલાક નાઇટ્રેટ એસ્ટર્સ છે. પછી બાઇનરી અથવા તો કોમ્પોઝિટ મિક્સચર તો કે બે ઘટક અલગ રાખી અને ઉપયોગ લેવાતો હોય સુવિધા અને સલામતી માટે, ઉદાહરણ તરીકે ANFO. પછી છે પ્રદર્શન લક્ષણો માટે તો કે બ્રિસેન્સ એટલે કે શસ્ત્રોદ્ધાર ક્ષમતા, કેટલું ત્વરિત અને તણાવજનક રીતે તોડે છે, જે બ્રિસેન્સને માપે છે. પછી છે ડિટોનેશનની વેલોસિટી એટલે કે ઝડપ અને માપવા માટે ઉપયોગી થાય છે. પછી ઓક્સિજન બેલેન્સ તો કે વિસ્ફોટ દરમિયાન રાસાયણિક રીતે કેટલાક ઓક્સિજન પૂરું પાડે છે. ગેસનું પ્રમાણ અને કચરો તેના પર નિર્ભર કરે છે. ઠીક છે, આપણે જોયું જ છે, એક વખત જોઈ લેજો. ચલો સેલ્ફ પ્રેક્ટિસ, 1 મિનિટનો ટાઈમ છે, ફટાફટ બધા જોઈ લો. સ્ક્રીનશોટ પાડી લેજો એવું લાગે તો. કે આમાં શું છે કે તમે આ આટલું 2-3 વખત રિવિઝન કરી લો એટલે આગળના જે 3-4 પેજ હતા એ આખા ઉડી ગયા. ઠીક છે ને. અને હા, આમની કોઈને જો PDF જોતી હોય ને તો આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જેને કોઈએ પણ જોઈન ન કર્યું હોય તો પ્લીઝ ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેજો. તમારા માટે જ છે, મારા માટે કંઈ છે નહીં એમાં, કારણ કે આ PDF જે છે એમાં અપલોડ થઈ જશે. અને આના આધારિત MCQ જે છે એ દરરોજ અપલોડ કરવામાં આવે છે, જેથી કરીને MCQ જે છે એ ક્વિઝ ટાઈપના હોય છે. તમે આન્સર આપશો તો તમને ખબર પડશે કે એક વખત ખાલી તમને લેક્ચર જોવાથી પણ કેટલું આવડી શકે છે, કેટલું યાદ રહેશે. ઠીક છે ને. ચલો, આઈ હોપ કે હવે તો બધાને થઈ જ ગયું હશે. ન થયું હોય તો PDFમાંથી. ઠીક છે ને, અથવા તો વિડીયો પોઝ કરીને તમે જાતે જોજો. ચલો હવે જોઈએ ફોરેન્સિક કેન્સાઇડર્સ અને સલામતીની ટિપ્સ. તો કે વિસ્ફોટકનો પ્રકાર જાણવા માટે રાસાયણિક રીટ્સ અને સ્પેક્ટ્રોમેટ્રી અને ગેસ ક્રોમેટોગ્રાફી જેવા નિદાનનો ઉપયોગ થાય છે. હેન્ડલિંગમાં શુષ્કતા, તાપ, આઘાત અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સથી પૂરતો બચાવ જરૂરી છે. કાયદેસર નિયમો અને લાયસન્સ અનિવાર્ય હોય છે. તેમાં મુખ્ય રાસાયણિક ગુણધર્મો જોઈએ તો કે રાસાયણિક બંધારણમાં તો કે વિસ્ફોટકમાં સામાન્ય રીતે નીચેના ગ્રુપો જોવા મળે છે. કયા કયા? નાઇટ્રો ગ્રુપ, કે એમાં TNT આપણે યાદ રાખ્યું હતું. નાઇટ્રો એસ્ટર્સ એમાં તો કે નાઇટ્રોગ્લિસરીનમાં NNO2, નાઇટ્રામાઇન્સ એમાં જોવા મળશે RDX અને HMX. ઠીક છે છોકરા, મારી થોડીક ભૂલ થઈ હતી. નાઇટ્રામાઇનમાં અમાઇનો કરતી હતી ને એમાં NNO2 આવશે. મારી ભૂલ છે, જરા એક્સેપ્ટ કરું છું. NNO2 આવશે. હા, એટલે RDX અને HMX છે. પછી જે ઓક્સિજન બેલેન્સ તો કે પરિભાષા તો કે કોઈ વિસ્ફોટક અણુમાં ઉપલબ્ધ ઓક્સિજન તેના પોતાનો સંપૂર્ણ જ્વલન માટે પૂરતો છે કે કેમ તે માપે છે. શું કરે છે? કોઈ વિસ્ફોટક જે છે એ અણુમાં ઉપલબ્ધ ઓક્સિજન છે પોતાના જ્વલન માટે પૂરતો છે કે નહીં તે માપે છે. સકારાત્મક OB એટલે કે ઓક્સિજન વધારે છે, નેગેટિવ OB તો કે ઘણો બહારથી ઓક્સિજન તેમને લેવો પડશે. એટલે કે ઓક્સિજન બેલેન્સ ગેસ ઉત્પાદન, દહન, દેણી ઘટકોની રચનાને અસર કરે છે. સામાન્ય રીતે OB પર્સન્ટેજની ગણતરી માટે ફોર્મ્યુલા ગણિતનો ઉપયોગ થાય છે. અને જો આમાં શું છે ખબર છે કે કોઈ પણ વિસ્ફોટ જે છે એને થવા માટે કોઈ પણ પ્રક્રિયા પૂરી થવા માટે આપણે પહેલાં ખબર આયનિક સંતુલનમાં જોતા હતા કે 2 H2O હોય માની લો તો કે એક ઓક્સિજનની સામે કેટલા તો કે 2 હાઇડ્રોજનના મોલેક્યુલ આપણે જોઈએ છે. એવી જ રીતના આવી રીતના કોઈ પણ પ્રક્રિયા પૂરી આપણે કરવી હોય તો એમની સામે શું જોશે તો કે નિશ્ચિત માત્રામાં ઓક્સિજન જોશે. જો ઓક્સિજન વધારે પ્રમાણમાં હોય તો એ કયું રિએક્શન આપશે? સકારાત્મક ઓક્સિજન OB બતાવશે કે ઓક્સિજન વધારે છે. અને નેગેટિવ OB એ છે તો કે બહારથી ઓક્સિજન તેમને લેવો પડશે પ્રક્રિયા થવા માટે. પછી જોઈએ ઉર્જાકીય ગુણધર્મો તો કે ઉષ્ણતાની ઉત્પત્તિ એટલે કે હીટ ઓફ એક્સપ્લોઝન અથવા તો હીટ ઓફ ફોર્મેશન ખૂબ જ નેગેટિવ અથવા તો ઉદ્યોગ પક્ષે ઉત્તેજક ઉર્જા છોડે છે. એટલે કે તાપ અને દબાણ મળી પડે છે. ડિનોટેશન ઝડપ તો કે મીટરમાં હોય અથવા તો સેકન્ડમાં હોય. તે ઝડપ જ છે જેમાં શોક તરંગ ફેલાય છે. વધુ ઝડપ વધુ બ્રિસન્સ.
ગેસનું ઉત્પાદન તો કે વિસ્ફોટ દરમિયાન ઉત્પન્ન થયેલી ગેસની માત્રા, વધુ ગેસ તો વધુ દબાણ. સંવેદનશીલતા જોઈએ તો કે કઈ રીતે પ્રેરણા પર ફાટે છે તે, જલ્દી ફાટે તો કે પ્રાઇમરી એક્સપ્લોઝિવ્સ, મધ્યમ તો કે નાઇટ્રોગ્લિસરીન્સ છે, અને ઉચ્ચ સુસ્થિર અથવા તો કમ સંવેદનશીલ હોય તો કે TNT RDX હોઈ શકે છે. ઠીક છે. સ્થિરતાના ડિગ્રેડેશન જોઈએ આપણે તો કે કેટલા વિસ્ફોટકો સમય સાથે લઈ જતાં ડિગ્રેડ થઈ શકે છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોગ્લિસરીન છે એ પોલિમરાઇઝ થઈ કદાચ વધારે સંવેદનશીલ બની શકે છે. તાપ, પ્રકાશ, આર્દ્રતા અને રાસાયણિક સંપર્ક વિઘટન ઝડપી કરે છે. સ્ટેબિલાઇઝર અને એન્ટી ડિગ્રેડેશન મિશ્રણ સંગ્રહ માટે ઉમેરવામાં આવે છે. ઠંડક અને તાપમાન સંબંધિત ગુણધર્મો. જો એક્ઝામમાં પૂછે ને તો આવું પૂછાય નહીં. એમાં શું પૂછશે તો કે તાપમાનને, ઠંડક અને તાપમાન સંબંધિત ગુણધર્મો જે છે વિસ્ફોટક ઉપર અસર કરે છે તો કે હા કરે છે કે નથી કરતા, અથવા તો કોના ઉપર અસર કરે છે તો કે TNTમાં મેલ્ટિંગ દર લગભગ સ્થિર હોય છે. આવું બધું પૂછે. બાકી આમાંથી કંઈ પૂછે એવું છે નહીં. TNT છે, PTN છે, એમાંથી પૂછે. પછી એનું વર્ગીકરણ જે છે એમાંથી પૂછી શકે કે વર્ગીકરણમાં કયું તત્વ પ્રાથમિક એક્સપ્લોઝિવ છે, સેકન્ડરી એક્સપ્લોઝિવ કોણ છે, ટર્સરી એક્સપ્લોઝિવ કયું છે, પછી ખાણકામ માટે કયું વપરાય છે તો કે NFO. તમને આવડતું જશે એ બધું, આપણે હમણાં જ જોઈ ગયા. ઠીક છે. ચલો પછી છે દ્રવિત્વ અને ઉકળતું દબાણ તો કે એટલે કે વેપર પ્રેશર એટલે ઉકળતું દબાણ. ઉચ્ચ જે વેલોટાઇલ હોય, ઉચ્ચ વેપર દર્શાવતા હોય એક્સપ્લોઝિવ્સ એ વધુ વાયવ્ય રહસ્ય છોડે છે અને શ્વાસ લેવામાં ખતરનાક હોય છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોગ્લિસરીન વગેરેની વપરાશકાળમાં થાય છે. ઘનતા અને સુકાઈ, ડેન્સિટી અને પોરોસિટી તો કે ઘનતા સીધા ડિટોનેશન ગુણ અને ઉર્જાની ઘનતા સાથે સંકળાયેલી હોય છે. વધુ ઘનતા વિસ્ફોટક વધુ શક્તિશાળી હોઈ શકે છે. પુનઃપ્રાપ્તિ અથવા તો કાન્સ્ટન્ટ પ્રક્રિયામાં આવશ્યક હોય છે. રાસાયણિક પ્રતિક્રિયાશીલતા અને અલાયજ એટલે કેમિકલ રિએક્ટિવિટી અને કોમ્પેબિલિટી. કેટલાક વિસ્ફોટકો અન્ય રાસાયણિકો સાથે પ્રતિક્રિયા આપી શકે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ક્લોરાઇડ છે, પેરોક્સાઇડ છે સાથે સૂક્ષ્મ પ્રતિક્રિયા આપે છે. સ્ટોરેજમાં તો કે મેટલ કન્ટેનર બાબતોમાં વધુ ધ્યાન લેવું પડે છે આપણે. પછી હાઇગ્રોસ્કોપિસિટી તો કે અમુક વિસ્ફોટકો પાણી ખેંચે છે, આથી ANFOની કામગીરી અને સુરક્ષા બદલાઈ શકે છે. ભેજની હાજરીમાં સંવેદનશીલતા વધે છે અને ખાતરી ઓછા થાય છે. પછી છે વિભાજ્યતા અને વર્તીકરણ એટલે કે સોલ્યુબિલિટી અને કેમિકલ સેપરેશન તો કે સ્પષ્ટતા કરવા માટે કેટલાક વિસ્ફોટકો ઓર્ગેનિક સોલ્વેન્ટોમાં વિઘટિત થાય છે, જ્યારે અન્ય પાણીમાં વધારે સોલ્યુબલ હોય છે. જો ઓર્ગેનિક સોલ્વેન્ટમાં કોણ વિઘટિત થાય? TNT છે, RDX છે. ઠીક છે. અને ફોરેન્સિક વિશ્લેષણમાં સોલ્યુબિલિટી જાણવી જરૂરી છે. પછી વિઘટન ઉત્પાદનો તો કે ડિકમ્પોઝિશન બાદ જે વિઝિંગ થતા ગેસ જે છે એટલે કે ઉત્પન્ન થતા ગેસ જે છે, કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, N2 છે, NOx, SOx. પછી ઓર્ગેનિક કેટલાક વિષેલું હોઈ શકે. આમાં કેટલાક કેવા હોય તો કે વિષ જેવી પોતે ઝેરી અસર દર્શાવતા હોય. ઉદાહરણ તરીકે આપણે કાર્બન મોનોક્સાઇડ એક અહીંયા જોયું જ છે. પછી NO2 છે, NO3 છે, એ શું તો કે ઝેરી અસર આપતા હોય છે. પછી પ્રદર્શન માપદંડ આપણે જોઈએ તો કે ડેટોનેશન વેલોસિટી તો કે ઝડપ માપે છે. બ્રિસેન્સ તો કે તળાવથી તોડી શકવાની ક્ષમતા આપે છે. સ્ટ્રેન્થ અથવા તો TNT ઇક્વિવેલન્ટ તો કે તુલનાત્મકતા માપ છે આપણો. ગેસ વોલ્યુમ અને પ્રેશર પ્રોડ્યુસ્ડ તો કે હાથ ધરવામાં આવે છે. પછી ઉદાહરણ જોઈએ આપણે, એક્ઝામ્પલ એન્ડ શોર્ટ નોટ તો કે TNT ખાસ યાદ રાખજો, C7H5N3O6 સ્થિર. TNTનું પૂરું નામ ટ્રાઇનાઇટ્રો ટોલ્યુએન. ઠીક છે. ન્યુટ્રલતા તરફ ઝૂકવું, સંગ્રહ, હેન્ડલિંગ સરળ, મિડ ટોચનું. બ્રિસન્સ છે, RDX છે, એ વધારે ડિટોનેશન, ઝડપ અને શક્તિ, વધુ શક્તિશાળી પરંતુ વધુ સાવચેત છે. આ બધું આપણે જોશું જ આગળ. ચલો હવે આપણે RDXથી શરૂ કરશું. ઠીક છે. RDXની પદ્ધતિ જોઈએ તો કે ઉદ્યોગ કક્ષાના પ્રક્રિયકો, મેન્યુફેક્ચરિંગ કેટેગરી જોઈએ તો કે ઉદ્યોગોમાં વિસ્ફોટકો સામગ્રીને તૈયાર કરવા માટે રૂટીનો અને નિયંત્રિત પ્રોસેસ હોય છે. જેમ જેમ રાસાયણિક ન્યુટ્રિશન અથવા તો ઓક્સિડેશન પ્રકારની પ્રક્રિયાઓ, પછી એમ્પ્લિફિકેશન, મિશ્રણ અને કાસ્ટિંગ પ્રોસેસિંગ હોય છે. બ્લાસ્ટિંગ એજન્ટોમાં આપણે જોઈએ તો કે કેટલાક ઉત્પાદનો હાઇડ્રોફિલિક અને નાઇટ્રેટ આધારિત હોય છે.
કેટલાક ઓર્ગેનિક નાઇટ્રો એસ્ટર પ્રકારના અને કેટલાક એક કમ્પોઝિટ હોય છે. તેઓની રચના તે મુજબ હોય છે. તેમને કોણ ઉપયોગ કરશે? તો કે સૈન્ય, ઔદ્યોગિક તોડફોડ અને પ્રોમ્પ્લેટ માટે ઉપયોગી છે. ઇનિશિએશન પદ્ધતિ તો કે વિસ્ફોટકોને પ્રેરિત કરવા માટે 3 સ્તરના પ્રકાર હોય છે. પ્રાથમિક હોય છે, માધ્યમ હોય છે અને ટર્સરી હોય છે. આપણને ખબર જ છે. પ્રાથમિક કેવું હોય છે? તો કે સંવેદનશીલ હોય છે. સેકન્ડરી તો કે મધ્યમ હોય છે અને ટર્સરી કેટલું હોય છે? તો કે બ્લાસ્ટિંગ હોય છે. ફોરેન્સિક શોધને આધારે પદ્ધતિ તો કે પહેલું છે વિપુલ પૃષ્ઠિત વિશ્લેષણ અથવા તો પેલું ચેડર અથવા તો ટાચનાલ્કોસ એક્સપ્લોડિવ રિસિડ્યુ ટ્રેસીસ. તો કે છૂટતા કણ અને અવશેષો ઉપરથી સહેજ અથવા તો સ્લેબ લેવામાં આવે છે અને લેબોરેટરીમાં ચકાસ થાય છે. ડાયરેક્ટ ઇલેક્ટ્રોનિક ડિટેક્ટર તો કે અને કોણી ટેકનોલોજીમાં ઉપયોગ થાય છે. ઠીક છે. સલામતી સંગ્રહ અને પરિવહનમાં તો કે લાયસન્સના કાનૂની નિયમન હોવું જોઈએ. પછી સંગ્રહની નીતિઓ હોવી જોઈએ. પરિવહન પ્રમાણ કાયદા હોવા જોઈએ. ઇમરજન્સી પ્રતિક્રિયાના નિકાલ માટે તો કે ઇન્સિડન્ટ રિસ્પોન્સ આપવો જોઈએ. પછી ડિસ્પોઝલ ડિમિલિટરાઇઝેશન થવું જોઈએ. ચોક્કસ ફર્સ્ટ રિસ્પોન્ડર હોવું જોઈએ. કાનૂની અને નૈતિક વિચાર તો કે વિસ્ફોટકો વિકસાવવા, પરિવહન હેન્ડલ કરવા માટે લોકલ નેશનલ અને ઇન્ટરનેશનલ કાયદા છે. અમુક પ્રવૃત્તિઓ માટે સખત પરવાનગી લેવી પડે છે અને તેવા પ્રોગ્રામો અને એ બધું કરવું પડે છે. ચલો આવી રહ્યું. હવે RDX આવ્યું. નામ કોમન RDX. સંપૂર્ણ રાસાયણિક નામ જોઈએ તો સાયક્લો ટ્રાઇમિથાઇલ નાઇટ્રેટ અમાઇન. ઠીક છે. સાયક્લો ટ્રાઇમિથાઇલ નાઇટ્રેટ અમાઇન હેક્સાહાઇડ્રો 135 ટ્રાઇનાઇટ્રો એસ્ટ્રાઇએઝાઇન C3H6N6O6. એક જ જો CHNO 3 પાછળના બધા છગડા. ઠીક છે. CAS નંબર એ આપણે યાદ રાખવાની જરૂર નથી. વર્ગ કયું છે? નાઇટ્રામાઇન છે. ONO2 ગ્રુપ હશે. પ્રકારનું હાઈ એક્સપ્લોઝિવ છે. સેકન્ડરી હાઈ એક્સપ્લોઝિવ. ભૌતિક આકાર મોલિક્યુલર જોઈએ આપણે વેઇટ તો કે 222.12 ગ્રામ પર મોલ હોય છે. ઘનતા 1.80 જેટલી હોય છે. મેલ્ટિંગ પોઈન્ટ તો કે આશરે 204 થી 205 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. દ્રવ્યનું સ્વરૂપ તો કે સફેદ ક્રિસ્ટલાઇન પાવડર જેવું હોય છે. સોલ્યુબિલિટી તો કે જલમાં ઓછી, પરિણામે ઘુલનશીલતા. પણ ઓર્ગેનિક સોલ્વન્ટમાં કેવું હોય છે? સોલ્યુબલ હોય છે. TNT શેમાં હોય છે સોલ્યુબલ? તો કે ઓર્ગેનિક સોલ્યુશનમાં સોલ્યુબલ હોય છે. રાસાયણિક સ્થિરતા તો કે સામાન્ય સંવેદનશીલતા કરતાં ઓછું સંવેદનશીલ હોય છે. પ્રાઇમરી કરતાં ઓછું સંવેદનશીલ હોય છે અને તાપ અથવા તો શોક સાથે ડિટોનેટ કરવા માટે પ્રેરણા જરૂરી આપે છે. પછી પ્રદર્શન મેટ્રિક્સ આપણે જોઈએ. પરફોર્મન્સ તો કે ડિટોનેશન ઝડપથી આપે છે. શસ્ત્ર ઉપયોગ માટે તદ્દન શક્તિ ઉત્તમ હોય છે અને TNT કરતાં વધારે અસરકારક ગણાય છે ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન કરતાં RDXનું પ્રદર્શન. ઠીક છે. એટલે કોક ઉપર ફોડવા જાઓ ને તો આપણે TNT નહીં ફોડવાનું, RDX ફોડવાનું. ઠીક છે. રાસાયણિક બંધન અને માળખું તો કે માળખામાં 3 મેમ્બર સાયકલ હોય છે. 3 મેમ્બર સાયકલ હોય છે. નાઇટ્રામાઇન લિંકેજ મુખ્ય પ્રભાવક હોય છે અને નાઇટ્રામાઇન ગ્રુપ ઓક્સિજન પ્રદાન કરી અને ઓક્સિજન અને ગેસ ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે. સંવેદનશીલતા અને સલામતી આપણે જોઈએ. સંવેદનશીલતા તો કે પ્રાથમિક એક્સપ્લોઝિવ કરતાં વધુ સ્થિર પણ આઘાત, શોક અને ઉચ્ચ ગરમી ડિટોનેટરની પ્રેરણા પર ડિટોનેટ કરી શકે છે. સંગ્રહ તો કે સૂકવું હોય છે, ઠંડુ હોય છે અને ઇન્સ્ટોલેટેડ કન્ટેનરમાં આપણે તેનું આવશ્યક સુરક્ષા માટે રાખી શકીએ છીએ અને પણ એના માટે લાયસન્સ જરૂરી હોય છે. પછી તો એ તો કે તાપીય ડિગ્રેડેશનના લક્ષણો તો કે તાપમાન વધે તેમ ડિકમ્પોઝિશનની શરૂઆત થાય છે અને ઓવરહીટિંગ પર તાપમાન ઝડપથી વધી શકે છે અને જોખમ રહેશે. લાંબા સમયના પ્રભાવથી ક્રિસ્ટલ ગઠન જેવા દેખાવમાં ફેરફાર થઈ શકે છે. ભેજ અને અસંગત ધાતુઓનું સંપૂર્ણ નુકસાનીકરણ થઈ શકે છે. પર્યાવરણ ટોક્સોલોજીમાં આપણે જોઈએ તો કે અત્યાર સુધી માનવ અને પ્રાણીઓ માટે જોખમરૂપ હતા અને ઊંચા સ્તરના એક્સપ્લોઝિવ ન્યુરોલોજીકલ પ્રભાવ જાણવા મળ્યો છે. વારંવાર અને મોટા પાયે પ્રભાવિત સ્થાનો પર જમીન અને પાણીનું પ્રદૂષણ પણ જોવા મળ્યું છે. પછી જોઈએ ઇકોટોક્સિટી અને સ્થાયીતા પર તથ્ય શસ્ત્રો ચાલુ છે અને પ્રભાવિત સ્થળો પર વિશેષ સફાઈ પ્રોટોકોલથી જરૂરી થાય છે. ઐતિહાસિક અને વ્યવસાયિક ઉપાય તો કે મિલિટરી અને ઇન્ડસ્ટ્રીયલ બંને ક્ષેત્રમાં વ્યાપક ઉપયોગ થાય છે. મિશ્રણો અને પ્લાસ્ટિક સાઇઝ ફોર્મ્યુલેશનમાં તે ઉપયોગી હોય છે અને અન્ય ઉત્પાદનોમાં તો કે RDX અને PTN અને TNT અન્ય બાયો લીધેલા એક્સપ્લોઝિવ સાથે મિલાવવામાં આવે છે. ફોરેન્સિક શોધ તો કે
સ્પેક્ટ્રોસ્કોપિક મેથડ જે છે એના દ્વારા તમે અમને શોધી શકો છો. ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા પણ તેમને શોધી શકાય છે. IMS જે છે આયન મોબિલિટી સ્પેક્ટ્રોસ્કોપી એના દ્વારા શોધી શકાય છે. XRD, SEM, EDX વગેરે દ્વારા તેમને શોધી શકાય છે. નિયમન અને કાનૂની બાબત તો આપણને ખબર જ છે કે પરમિશન વગર આપણે તેમને લઈ શકતા નથી. સલામતી માટે તો કે ખબર જ છે, લેબ રિપોર્ટમાં પ્રમાણ ધ્યાનમાં લેવું જોઈએ. RDXના વિશિષ્ટ સ્પેક્ટ્રલ પાસાઓ, ચિહ્નો કેટલાક અલગ હોય છે વગેરે. પછી છે PETN એટલે કે પેન્ટા ઇરિથ્રિયોલ ટેટ્રા નાઇટ્રેટ. પેન્ટા ઇરિથ્રોલ ટેટ્રા નાઇટ્રેટ. પેન્ટા ઇરિથ્રોલ ટેટ્રા નાઇટ્રેટ. પેન્ટા ઇરિથ્રોલ ટેટ્રા નાઇટ્રેટ. થઈ ગયું બધાને યાદ? ઓકે, PETN પેન્ટા ઇરિથ્રોલ ટેટ્રા નાઇટ્રેટ. પછી આનું આપણે સ્ટ્રક્ચર જોઈએ, C5H8N4O12. ઠીક છે, થઈ ગયું યાદ? અને આગળ આપણે જોયું તેમાં શું હતું? C3H6N6O6. ઠીક છે. આમાં શું છે તો કે 5, 8, 4, 12. વર્ક કયું છે? નાઇટ્રો એસ્ટર છે. હાઈ એક્સપ્લોઝિવ છે. ચલો, કાર્બન કેટલા છે? 5 છે. હાઇડ્રોજન 8, નાઇટ્રોજન 4, ઓક્સિજન 12. મોલેક્યુલર વેટ કેટલું? 316.135. ભૌતિક અને થર્મલ ગુણધર્મો. આટલું બધું છે ને ડિટેલમાં પૂછાશે નહીં જેટલું આ પીડીએફમાં આપ્યું છે. પણ હા, આ પીડીએફની બહાર પણ કંઈ જશે નહીં એની ગેરંટી હું આપું છું. કારણ કે તો કે આમાં બધું જ છે ને એ લઈ લેવામાં આવ્યું છે. એક વખત જોયેલું હશે ને તો પણ થોડુંક તુક્કો મારવામાં કામ લાગશે આપણને. ભૌતિક અને થર્મલ ગુણધર્મ તો કે ઘનતા 1.77 જેટલી હોય છે. મેલ્ટિંગ પોઈન્ટ તો કે 141 થી 142 ડિગ્રી સેલ્સિયસ. દ્રવ્ય સ્વરૂપ તો કે સફેદ કેશી અથવા તો ક્રિસ્ટલાઇન પાવડર હોય છે. પાણીમાં સોલ્યુબિલિટી બહુ ઓછી, ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં સોલ્યુબલ હોય છે. વેટા ઓકે, હવે આપણે જોઈએ પરફોર્મન્સ. તો કે ડિટોનેશન વેલોસિટી તો કે સામાન્ય રીતે કેટલી હોય છે? 8400 થી 8700 જેટલી. બ્રિસેન્સ તો કે બહુ ઓછી. એનર્જી તો TNT ઇક્વિવેલન્ટ તો કે TNT કરતાં ઉર્જા સ્તર વધારે હોય છે. સંવેદનશીલતા તો કે PETN સંગ્રહ અને હેન્ડલિંગ માટે સંવેદનશીલ હોય છે, ખાસ કરીને પ્રભાવ, ઘર્ષણ અને ઊંચા તાપમાન પર. તે RDX કરતાં સામાન્ય રીતે વધુ RDX કરતાં પણ વધારે, TNT કરતાં વધારે સંવેદનશીલ RDX કરતાં પણ વધારે સંવેદનશીલ કોણ? PETN. ઠીક છે. સ્ટોરેજ અને પરિવહન માટે કડક કાનૂની નિયમ અને SOPs લાગુ પડે છે. તાલીમ પ્રાપ્ત અથવા લાયસન્સ ધરાવતા ફોલ્ક જ સંબંધિત કામ કરે છે. ઠીક છે. રાસાયણિક અને થર્મલ વર્તન તો કે ઉચ્ચ તાપ અને ડિકમ્પોઝિશનની શરૂઆત થાય છે. આગલા તાપમાન અથવા તો ઉલટા પરિસ્થિતિઓનું જોખમ વધારે છે. લાંબા સમયના ભેજ, ગંદકી, અસંગત મેટલ સંપર્કથી ગુણધર્મ બદલાઈ શકે છે. ઉપયોગ અને ઐતિહાસિક પ્રચાર જોઈએ તો કે ક્યાં થાય છે ઉપયોગ? તો કે ઘણી રીતે સિંગલ ઇન્ગ્રેડિયન્ટ જે છે તરીકે ન લેવા તેને મિશ્રણમાં યોજવામાં આવે છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણ ઉપર તો કે નાઇટ્રોગ્લિસરીન જેટલું વ્યાપક રીતે નથી નોંધાયું આપણા માટે, પરંતુ તેના ડિકમ્પોઝિશન પ્રોડક્ટ અને અવશેષો પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે. પ્રભાવિત પારાવાર ધોરણો હેઠળ માર્જિનલ હેલ્થ અસર ઉપર જોવા મળે છે. ફોરેન્સિક ઓળખ માટે રમન સ્પેક્ટ્રોસ્કોપી, GCMS, LCMS, પછી આયન મોબિલિટી સ્પેક્ટ્રોસ્કોપી, XRD, SEM ને EDX. કાનૂની માટે અમને ખબર જ છે ને, કંઈ જવા દે ને. ઠીક છે ને. શોધો અને સુઝાવ તો કે PETN ના સ્પેક્ટ્રોસ્કોપિક સિગ્નેચરમાં રમન, IR અને PIC છે ને એ ઓનલી આઇડેન્ટિફાઈંગ ફીચર્સ નો લેબ પ્રોટોકોલ છે. પછી ફોરેન્સિક કેસ સ્ટડીઓમાં PETN કઈ રીતે શોધાય છે, તેને નાના પ્રમાણમાં કેવી રીતે રિપોર્ટ થાય છે? તો કે PETNનો પર્યાવરણીય ફેટ અને રેમેન્ડેશન ઓવરવ્યૂ જે છે એ પણ ઉપયોગી છે. સુરક્ષિત અભ્યાસ સામગ્રી અને પુસ્તકો કોર્સની સૂચિઓ બતાવે છે. પછી છે નાઇટ્રોગ્લિસરીન. એનું સામાન્ય નામ નાઇટ્રોગ્લિસરીનનો છે. વૈજ્ઞાનિક નામ તો કે ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ છે. ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ. મોલેક્યુલર ફોર્મ્યુલા જોઈએ, C3H5N3O9. ઠીક છે. 3539. નાઇટ્રોગ્લિસરીન 3539.
ઠીક છે. મોલેક્યુલર માસ 227. દેખાવ કેવો હોય છે તો કે પારદર્શકથી યલો અને દિલચસ્પ લિક્વિડ હોય છે. હા, એ પહેલાં યલો કલર કહે છે ને પછી દિલચસ્પ લિક્વિડ કહે છે. યલો કલર કોને ગમતો હોય યાર. મેલ્ટિંગ પોઈન્ટ જોઈએ તો કે 13 થી 14 ડિગ્રી સેલ્સિયસ છે. બધામાં આ જ છે મેલ્ટિંગ પોઈન્ટ મેઇનલી. બોઇલિંગ અને ડિકમ્પોઝિશન જોઈએ તો કે ઉચ્ચ તાપ અને ઝડપી ડિકમ્પોઝિશન અને વ્યાપક જોખમ હોય છે. સોલ્યુબિલિટી જોઈએ તો કે પાણીમાં થોડી હદ સુધી મિશ્ર થઈ શકે છે અને ઓર્ગેનિક સોલ્વન્ટોમાં સારી રીતે ધુલનશીલ હોય છે. વર્ગીકરણ અને પ્રકૃતિ જોઈએ તો કે નાઇટ્રોગ્લિસરીન એ એક નાઇટ્રોએસ્ટર પ્રકારનું મોસ્ટ આઈમ્પી છે. નાઇટ્રોગ્લિસરીન છે કે આ પ્રકારનું સંયોજન છે તો કે નાઇટ્રોએસ્ટર પ્રકારનું સંયોજન છે. તે ઐતિહાસિક અને બીજી દ્રષ્ટિથી ઉભય ઉપયોગ ધરાવે છે. મેડિકલ અને ઉચ્ચ શક્તિના વિસ્ફોટકો બને છે આમાંથી. ઔદ્યોગિક અને ફોરેન્સિક મહત્વ જોઈએ તો કે વિસ્ફોટક ક્ષેત્રે નાઇટ્રોગ્લિસરીન જે છે ખૂબ જ સંવેદનશીલ અને ઉર્જાવાન હોય છે. તેથી તેને ઐતિહાસિક રીતે ડ્રાયવેટ એક્સપ્લોઝિવ્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મેડિકલ ક્ષેત્રે આપણે જોઈએ તો કે નવી માત્રામાં અને નિયંત્રિત ડોઝમાં નાઇટ્રોગ્લિસરીનનો ઉપયોગ અંગત દવા વિદ્યામાં થાય છે. ખાસ કરીને એન્જાઇના અને વાસોડાયલેટર રૂપે જે રક્તનળી છે એનો વિશાળ ઉપયોગ કરે છે અને હૃદય પરનું લોડ ઘટાડે છે અને તેનો ઉપયોગ માટે ડૉક્ટરના માર્ગદર્શનની હેઠળ સુરક્ષિત હોય છે. ઠીક છે. હવે જો તમને બધાને એમ થશે કે આટલું બધું પૂછાશે તો આટલું બધું નહીં પૂછાય. શું પૂછાઈ શકે તો કે પહેલાં આપણે જે વર્ગીકરણ જોયું વર્ગીકરણ કયું કોનું એક્ઝામ્પલ છે આવું કંઈક પૂછાઈ શકે. પછી બીજું તો કે બધા છે TNT છે એટલે ફૂલ ફોર્મનું તો કે ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન. પછી PETN છે, પછી RDX છે. બધાના ફૂલ ફોર્મ શું છે, એનું મોલેક્યુલર ફોર્મ્યુલા કયું છે. હું આમાં છે ને સ્ટ્રક્ચર આપતા ભૂલી ગઈ છું પણ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર છે ને હું મૂકી દઈશ એના સ્ટ્રક્ચર, જેથી કરીને તમને જો સ્ટ્રક્ચર પૂછાય ને તો પણ ઇઝી રહે. ઠીક છે. પછી બીજું શું પૂછાઈ શકે તો કે એમની તીવ્રતા કેવી છે. ઠીક છે. બસ એમ નથી, વિશેષ કંઈ પૂછાઈ શકે આ ચેપ્ટરમાંથી એવું મને લાગતું નથી. કારણ કે આ બધું જે છે ને એ આમ માસ્ટર કે PhD લેવલનું થઈ જાય ને આપણે એક્ઝામનું લેવલ કયું છે તો કે બેચલર છે. આપણે બાકી બધી એક્ઝામ જોઈએ લેબ અસિસ્ટન્ટ છે, લેબ ટેકનિશિયનમાં બાયોલોજી ગ્રુપ, ફિઝિક્સ ગ્રુપ, એમાં આટલું બધું કંઈ ડિટેલમાં પૂછવાનું છે નહીં. અને 2 વખત એક્ઝામ કેન્સલ કર્યા પછી જો આટલું અઘરું પેપર લઈએ ને તો હોબાળો પણ એવડો મચે. એટલે આટલું બધું કંઈ પૂછે નહીં, પણ તોય આપણે એક વખત સાંભળેલું હોય અથવા તો જોયેલું હોય તો આપણે આન્સર આપવામાં ઇઝી પડે. એટલે આપણે તો કરવાનું જ છે. ઠીક છે. પ્રદર્શન માપદંડ અને સંવેદનશીલતા જોઈએ તો કે નાઇટ્રોગ્લિસરીન જે છે એ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આઘાત, ઘર્ષણ અને ગરમીથી સરળતાથી તે વિસ્ફોટ થઈ શકે છે. તે સ્ટોરેજ દરમિયાન પણ અસ્થિર બને છે. તેને ડેટોનેશન અને રિલેટેડ મેટ્રિક્સ એ ખૂબ જ ઓછા હોય છે. પરંતુ હિયર વી અવોઇડ એની નંબર ધેટ ક્લાઉડ બી યુઝ ટુ રેડ્યુસ્ડ. રાસાયણિક વર્તન અને ડિકમ્પોઝિશન જોઈએ તો કે તાપ, પ્રકાશ અને ધાતુઓ સાથેની ક્રિયામાં તેની સ્થિરતાને અસર કરે છે. ડિગ્રેડેશનના પરિણામો જે છે એનાથી ટોક્સિક અને રિલેટિવ ડિગ્રેડેશન પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે. ચિકિત્સાત્મક ગુણધર્મો જોઈએ તો કે ક્રિયાત્મક પ્રભાવ આપે છે. પછી તેનો ઉપયોગ તો કે તરત અસર દેખાવતો દમણકારક પ્રારંભિક દવા તરીકે એમનો ઉપયોગ થાય છે અને ક્રોનિક મેનેજમેન્ટમાં અને પાથ ઓરિએન્ટેડ રૂપમાં પણ તેનો ઉપયોગ થાય છે. પાર્શ્વ પ્રભાવ તો કે માથાના દુખાવો થાય, ચક્કર થાય, લોહીનું દબાણ નીચે વયું જાય વગેરે થાય. ઠીક છે. તેનું આરોગ્યમાં જોખમ તો કે ખ્યાલ રાખવા જેવો છે કારણ કે તેની ત્વચા દ્વારા પણ તે રોકી શકાય છે. નાની માત્રામાં પણ સિસ્ટમેટિક અસર કરે છે. મોટા પાયે એક્સપ્લોઝર કરતી વખતે તેને ન્યુરોલોજિકલ અને કાર્ડિયોવાસ્ક્યુલર પર અસર નોંધાઈ શકે છે. પર્યાવરણમાં ડિગ્રેડેશન પ્રોડક્ટ જે છે એના અને રેસિડ્યુઝ જે છે એના ઉપર પણ તેની અસર થાય છે. ફોરેન્સિક શોધની પદ્ધતિમાં તો કે રમન છે, FTIR, જો બધા જે છે ને રમન, FTIR, GCMS, LCMS, IMS, પછી EDX ને XRD આ બધામાં કોમન છે. એટલે 5-6 યાદ રાખી લો ને, તમને ગમે એક્ઝામ્પલ પૂછે એ ઓપ્શનમાં આ વસ્તુ અવેલેબલ હોય ને તો જવાબમાં આ જ આવશે. ઠીક છે. ફોરેન્સિક રિપોર્ટમાં આ સાધનનું પરિણામ વિકલ્પ રૂપે ભૌતિક પુરાવા અને કોન્ટેક્ટ સાથે જોડી રાખવામાં આવે છે. સલામતી અને કાયદાકીય પાસા તો કે નાઇટ્રોગ્લિસરીન અથવા તેને સંબંધિત વસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન ઘણી રાજ્યો અને દેશોમાં કડક નિયંત્રણ હેઠળ કરવામાં આવે છે. પછી આપણે જોઈએ તો કે લાયસન્સ અને SOPs વિનાથી કોઈ પ્રવૃત્તિ કરવી
ઉચિત નથી. ઘરમાં અથવા તો અજાણ્યા રીતે નાઇટ્રોગ્લિસરીનને સંભાળવા કે છૂટકાઈ રીતે વાપરવા એ ગંભીર ગુનો હોય છે. પછી નાઇટ્રોગ્લિસરીનનો મેડિકલ વપરાશ અને ફાર્માલોજીકલ વધારે વિગતે છે. ચલો પછી આપણે જોઈએ ટેટ્રાઇલ. ટેટ્રાઇલનું નામ તો કે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનાઇલ મિથાઇલ નાઇટ્રામાઇન, સૂત્ર C7H5N5O8. આ બધું તમારે યાદ જ રાખવું, પણ આમાં આપણે કંઈ કરી શકીએ નહીં. આટલી બધી કેલ્ક્યુલેશન પૂછાશે પણ નહીં. 287.144 ગ્રામ એટલું યાદ રાખી લેજો. દેખાવ કયો તો કે પીળા કે ઓરેન્જ ક્રિસ્ટલ સ્વરૂપનો હોય છે. અને આગળ આપણે જોઈએ પણ પીળા રંગનું જ હતું, ક્રિસ્ટલાઇન પાવડર જ હતો. ઘનતા 1.70થી લઈ અને 1.78 જેટલી. મેલ્ટિંગ ડિકમ્પોઝિશન તો કે 129 થી 131. સોલ્યુબિલિટી પાણીમાં ઓછી અને ઓર્ગેનિક સોલવન્ટમાં વધારે હોય છે, બધામાં છે સેમ. પછી પ્રદર્શન મેટ્રિક્સની સંવેદનશીલતા તો કે ડિટોનેશન સ્પીડ મધ્યમથી ઊંચા રેન્જમાં હોય છે. સામાન્ય રીતે કેટલા MS કહેવું પરિભ્રમણાત્મક તો કે ટેટ્રાઇનાઇલ બૂસ્ટર તરીકે સારી શક્તિ તેમાં જાણવા મળે છે. બ્રિસન્સ તો કે સારી સેટિંગ છે અને ફ્રેગમેન્ટેશન ક્ષમતા કેવી હોય છે? સારી હોય છે. પછી સંવેદનશીલતા તો કે TNT કરતાં વધારે સંવેદનશીલ છે, પરંતુ કેટલાક એક્સપ્લોઝિવ જેટલો નહીં, અસર અને ઘર્ષણ જેટલી નહીં. ઐતિહાસિક અને ઉપયોગિતા જોઈએ તો કે ટેટ્રાઇલ પહેલાં અને મધ્યક યુગમાં છે ને સૈન્યમાં તેમનો ઉપયોગ થતો હતો બૂસ્ટર તરીકે. આધુનિક સમયમાં કેટલાક સ્થળોએ ટેટ્રાઇલનો ઉપયોગ ઘટી ગયો છે, બદલે નવા સ્થિર અને ઓછા સંવેદનશીલ બૂસ્ટર્સ અથવા તો ઉચ્ચ એક્સપ્લોઝિવ્સ આવ્યા છે. ઉપલબ્ધ હિસ્ટોરિકલ જે મ્યુનિશો હોય છે તેમાં મળતા અવશેષો માટે ફોરેન્સિક મહત્ત્વ છે. પછી ટોક્સિકોલોજી અને પર્યાવરણીય પ્રશ્નો તો કે ટેટ્રાઇલનું લાંબા કાલીન અને ઔદ્યોગિક પુષ્કળ એક્સપ્લોઝિવ આરોગ્ય પ્રભાવ છે ને એ વધારે સહિત જળવાય છે. જમીન અથવા તો પાણીમાં સંસર્ગ થાય તો કેટલાક ડિકમ્પોઝિશન ઉત્પાદનો જે છે એ પર્યાવરણ માટે ખતરનાક હોય છે. ફોરેન્સિક ઓળખ માટે આપણને ખબર છે FTIR, GCMS, LCMS, પછી આયન મોબિલિટી સ્પેક્ટ્રોસ્કોપી, XRD, ACM, EDX વગેરે. સલામતી અને સ્ટોરેજ માટે તો કે ટેટ્રાઇલ એક નિયંત્રિત અને સંવેદનશીલ પદાર્થ છે. ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન પર કડક નિયમન અને લાયસન્સ જરૂરી છે. ઘરની હેન્ડલિંગ અને અથવા તો તૈયારી અથવા કોઈ પ્રકારની પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવું નીતિ અનુસાર મનાય છે. ANFO અમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ આપણને ખબર છે, આમનો ઉપયોગ ખાણકામમાં થાય છે. વર્ગ તો કે બ્લાસ્ટિંગ એજન્ટ છે. સેલ્ફ ઇન્ટેન્શન માટે આનંદથી ફાટતા નથી. પ્રદર્શન તો કે ડિટોનેશનના ઝડપ અને બ્રિસન સામાન્ય રીતે મધ્યમથી નીચા સ્તર માટે રહે છે. ઘનતા તો કે ગુણવત્તા અને માધ્યમો ઉપર નિર્ભર કરે છે. સ્થિરતા અને સંવેદનશીલતા જોઈએ તો કે સામાન્ય રીતે સ્થિર અને ઓછા સંવેદનશીલ ગણાય છે. એટલે ખાણકામ જગ્યા પર વ્યવહાર માટે રૂઢિપ્રાય પસંદગી છતાં બાહ્ય અસરોને ગેરમુક્ત રીતે સાંભળી શકે છે. ઓક્સિજન બેલેન્સ માટે પછી આપણે જોયું હતું કે આપણે ઓક્સિજનની પ્રાપ્તિ અને અપ્રાપ્તિવાર સેમ અહીંયા છે. ગેસ ઉત્પન્ન અને દબાણ તો કે વિસ્ફોટ દરમિયાન ગેસનું ઉત્પાદન થાય છે અને બ્લાસ્ટિંગ અસર બની જાય છે, પરંતુ હાઈ એન્ડ એક્સપ્લોસિવ જેટલું ઓછું દબાણ ઉત્પન્ન કરે છે. વાપર અને સુવિધા જોઈએ તો કે સસ્તું અને સરળ પ્રમાણમાં ઉપલબ્ધ ઘટકો હોવાને કારણે વ્યાપક રીતે ઉપયોગમાં આવે છે. મર્યાદા અને સંવેદનશીલતા પરિસ્થિતિઓ જોઈએ તો કે ભેજ, હ્યુમિડિટીનો પ્રભાવ તો કે અમુક ફોર્મ્યુલેશન્સ જે છે ભેજને કારણે કામગીરી ઘટાડે છે. સંવેદનશીલતા ઘટે છે પરંતુ સંપૂર્ણ સુરક્ષિત નથી. આ ઘડતર બીજા એક્સપ્લોઝિવ કરતાં ઓછું સંવેદનશીલ હોય છે, એટલે કે ઇન્ડિશન સ્ત્રોતથી જોખમ રહે છે. મિશ્રણ અને ગુણવત્તા પર પ્રદર્શન નિર્ભર તો કે વિવિધ ગુણવત્તાના એમોનિયમ નાઇટ્રેટ અને દહનનો પ્રકાર પ્રભાવ બદલાશે. આ જ કારણે ઇન્ડસ્ટ્રીઝમાં સખત ગુણવત્તા નિયંત્રણ અને SOPsની જરૂર હોય છે. પછી જોઈએ ઉપયોગ તો કે સુરક્ષિત અને કાયદેસર પરિપ્રેક્ષ્યમાં અધિકારિક ઉપયોગમાં ખાણકામ છે, ખડક વિસ્ફોટન છે, માર્ગ, ટનલ બાંધકામમાં વગેરેમાં થાય છે. અને અનુચિત ઉપયોગ તો કે ગેરકાયદેસર ઉપયોગ આદર્શ વિનિયોગમાં કાયદેસર રીતે નૈતિક ભંગ છે. દેશોમાં અમુક ઘટકો અને પરિવહન પર કડક નિયંત્રણ હોય છે. ફોરેન્સિક શોધ માટે તો કે આપણે જેમ ઉપર જોયું તેમજ અન્વેષણ માટે ઉકેલાય તેવી પદ્ધતિ કઈ GCMS છે, LCMS છે, પછી રમન છે, IR સ્પેક્ટ્રોસ્કોપી છે, પછી IMS છે વગેરે. ઇનસાઇટ ક્લ્યુઝ તો કે પાર્ટિકલ અવશેષ છે, નિશાનદાર સોલિડ પ્રેરકો છે, પછી બગડેલા કન્ટેનર છે, પછી નિશાન અને
ઇન્ટિશન રિસિડ્યુ ફોરેન્સિક ઇન્ટરપ્રિટેશન માટે મહત્વપૂર્ણ હોય છે. સાચી અગાઉચકતા તો કે લેબોરેટરી રિપોર્ટ એક્ચ્યુઅલ પરિસ્થિતિ અને કોન્ટેક્ટ માટે સાથે ભળીને ફોરેન્સિક નિષ્કર્ષ આપી શકે છે. પર્યાવરણીય અને સ્વાસ્થ્ય પ્રભાવ તો કે નાઇટ્રેટ પ્રદૂષણ ફેલાય છે કારણ કે નાઇટ્રેટનું જ કમ્પાઉન્ડ છે. ટોક્સિસિટી તો કે સારી હોય છે, બહુ વધારે પડતી ટોક્સિસિટી હોય છે. સફાઈ અને રિમેડિએશન તો કે સંક્રમિત સ્થળ અને નિષ્ણાતો દ્વારા અનુમાનિત અને નિયમિત ઇન્ટરવેક જરૂરી હોય છે. એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ અને ગાઈડલાઇન્સનું પાલન અત્યારે જરૂરી હોય છે. સલામતી અને સંગ્રહ કાનૂની રીતે ગુનો બને છે. ઠીક છે. ઠીક છે. આ બધું છે ને તમને PDF મળશે ને એમાં આવેલું જ છે. આમાં કંઈ ખાસ છે નહીં. ઠીક છે. આઈ હોપ કે આ ચેપ્ટર તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ ચેપ્ટરમાં તમને થતું હોય કે બહુ કંઈ છેલ્લે સમજાણું નહીં, તો કેવું છે, RDX છે, PTN છે, ANFO છે, એ ટોટલ 4 કે 5 જે છે રસાયણ, એ આપણે એને મોલેક્યુલર સ્ટ્રક્ચર યાદ રાખવાના છે, ક્યાં ઉપયોગી છે અને તે કયા શ્રેણીમાં આવે છે, એનું મોલેક્યુલર વેઇટ કેટલું છે. બસ મોલેક્યુલર વેઇટ બહુ થઈ ગયું, કારણ કે પછી જે ફોરેન્સિક લેબમાં જે એમની ઉપયોગિતા જે છે ને એ તો બધામાં સેમ જ છે. ઠીક છે. આઈ હોપ કે તમે ટેલિગ્રામ ચેનલ જે છે એ જોઈન કરી લીધી હશે. જો તમે વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ ના કરી હોય તો પ્લીઝ કરી આપજો, અને તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી મેમ્બર સુધી પણ તેમને શેર કરજો. ઠીક છે. મળીએ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં. થેન્ક યુ.